हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फर्स्ट वीडियो में આપણે ઇન્ટ્રોડક્ટરી ટોપિક્સની ચર્ચા કરી, જેમાંથી બેઝિકમાં ફર્સ્ટ નંબરનો ટોપિક આવે છે ટુ બીના રૂપો, જે આપણે આજે જોઈશું। ટુ બીના રૂપો ફ્રેન્ડ્સ, પ્રેઝન્ટની અંદર વર્તમાનમાં ટુ બીના ફોર્મ્સ છે એમ, ઇઝ અને આર, જે કયા કર્તા સાથે કયા સબ્જેક્ટ સાથે કયું ટુ બીનું રૂપ આવે એ શીખવું જરૂરી છે। તો આઈની સાથે એમ ફોલો થશે, વી આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ એન્ડ દે આર। ફ્રેન્ડ્સ, ટુ બીના રૂપો તમને ખ્યાલ આવી જાય કે કોની સાથે કયું ટુ બીનું ફોર્મ ફોલો થશે, દેટ ઇઝ નોટ ઇનફ। કોઈ પણ ટોપિક તમારે ઇંગ્લિશમાં શીખવો છે, કોઈ પણ ટુ બીના રૂપો શીખી રહ્યા છો, વોટેવર ટેન્સ શીખી રહ્યા છો, તો હું એવું તમને એક એડવાઇસ આપીશ કે રિક્વેસ્ટ પણ તમે એને કાઉન્ટ કરી શકો છો કે ઇંગ્લિશમાં તમે કોઈ પણ ટોપિક શીખ્યા, તમને ખ્યાલ આવ્યો કે ભાઈ વીની સાથે આર ફોલો થશે વર્તમાનમાં, તો દેટ ઇઝ નોટ ઇનફ। તમને ખ્યાલ હોવો જોઈએ કે એનું ટ્રાન્સલેશન, એનું ગુજરાતી શું થાય। વી આર એટલે અમે છીએ। ઇંગ્લિશનું ગુજરાતી અને ગુજરાતીનું ઇંગ્લિશ બંને એટલું જ જરૂરી છે, બંને બાબત તમને ખ્યાલ હોવી જોઈએ। તો આનું ટ્રાન્સલેશન પણ હું લખી દઉં છું સાથે સાથે। આઈ એમ હું છું, વી આર અમે છીએ, યુ આર તું છે, યુ આર તમે છો, હી ઇઝ તે છે, શી ઇઝ તેની છે, ઇટ ઇઝ તે છે, દે આર તેઓ છે। તો ફ્રેન્ડ્સ, કોઈ પણ સેન્ટેન્સ તમારે કન્સ્ટ્રક્ટ કરવું છે તો એના માટે ફોર એક્ઝામ્પલ આપણે એક વાક્ય એવું લખ્યું કે અમે ઘરે છીએ। કોઈ પણ સેન્ટેન્સની વાત કરીએ છીએ આપણે જેની અંદર ટુ બીનું રૂપ ફોલો થતું હોય, અમે ઘરે છીએ, તો તમે સબ્જેક્ટ લખશો। ઇંગ્લિશમાં સેન્ટેન્સ બનાવતી વખતે ખાસ યાદ રાખવાનું, સબ્જેક્ટ હંમેશા વાક્યની શરૂઆતમાં જ રહે, ત્યાર પછી એની સાથે ટુ બીનું ફોર્મ મૂકવું કમ્પલસરી છે। પ્રેઝન્ટમાં છે વાક્ય એટલા માટે વી આર અમે છીએ, અમે ઘરે છીએ એના માટે વી આર એટ હોમ। આ સેન્ટેન્સનો બેઝ છે। તમને ખ્યાલ હોવો જોઈએ કે સૌથી પહેલાં સબ્જેક્ટ મૂકવું, ત્યાર પછી ટુ બીનું રૂપ। એમાં પાસ્ટમાં હોય તો તમારે ભૂતકાળનું ટુ બીનું રૂપ મૂકવું પડે। સો પ્લીઝ ટેક કેર ઓફ દેટ। વન મોર એક્ઝામ્પલ, બાળકો ઘરે છે, નોટ ટુ વરી, બાળકો ચિલ્ડ્રન, સબ્જેક્ટ છે આપણો કરતા ચિલ્ડ્રન, છે માટે આર। આર કેમ ફોલો થયો? અહીંયા વાત કરી છે તે સાથે આર આવે છે પ્લુરલમાં। સપોઝ પીપલથી વાક્યની શરૂઆત કરવી છે તો પણ આર આવે, લોકો છે। ફોર એક્ઝામ્પલ તમારે ચિલ્ડ્રનવાળું કોઈ વાક્ય છે જેમાં સબ્જેક્ટ ચિલ્ડ્રન છે, બાળકો છે, ચિલ્ડ્રન આર, પ્લુરલ છે બહુવચન, આ સાઈડનો જે પાર્ટ છે આઈ એમ, યુ આર, હી શી, ઇટ ઇઝ, ધીસ ઇઝ સિંગ્યુલર, એક વચન। તો મિત્રો, આ ટુ બીના રૂપો એમ ઇઝ આર પ્રેઝન્ટની વાત થઈ। નાઉ વી વિલ સી પાસ્ટમાં કયું ટુ બીનું રૂપ કોની સાથે આવશે। જસ્ટ અ મોમેન્ટ। પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં I was, we were, you were, he was, she was, it was, they were।
ઓલરાઈટ, નાઉ વી વિલ રાઇટ ડાઉન ધી ટ્રાન્સલેશન. આનું ગુજરાતી લખવું અને તૈયાર કરવું ખાસ જરૂરી છે. યુ મસ્ટ નો, તમારા માઇન્ડમાં ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હું હતો, હું ઘરે હતો એવું કહેવું છે તમારે, હું ઘરે હતો. યુ મસ્ટ નો એનું ઇંગ્લિશમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે હું હતો વાક્યની શરૂઆત તમારે કરવા માટે એનું ઇંગ્લિશ જે ટ્રાન્સલેશન થાય હું ઘરે હતો. યુ મસ્ટ સ્ટાર્ટ લાઈક ધીસ, I was at home. I was. નાવ જે મિત્રોને ખ્યાલ નથી કે કયું ટુ બીનું રૂપ કોની સાથે આવશે, પ્રેઝન્ટમાં કયું આવે, પાસ્ટમાં શું આવશે, તો તમને એ જ ખ્યાલ ના હોય, સો આઈ એમ અફ્રેડ કે તમે વાક્ય સેન્ટેન્સ સ્ટ્રક્ચર બરાબર કન્સ્ટ્રક્ટ નહીં કરી શકો. લેટ્સ ફિનિશ ધીસ. અમે હતા, વી વર. કદાચ તમને ઉચ્ચારમાં એવું થાય કે હું આ રીતે બોલી રહ્યો છું વી વર, તમને એમ થાય કે ભાઈ આ ઉચ્ચાર કઈ રીતનો છે, તો એકચ્યુઅલી જે લોકોનો પર્પઝ છે સ્પીકિંગ, તેમના માટે હું જણાવી દઉં કે ગુજરાતમાં આપણે જ્યાંથી સ્કૂલિંગ શરૂ કરીએ છીએ, આપણે શીખીએ છીએ, તો બની શકે કે ઘણી જગ્યાએ ઘણા સ્ટુડન્ટ્સ એવું બોલે છે કે આને બોલે છે વેર. ઉચ્ચાર પ્રોનાઉન્સિએશનની વાત કરી રહ્યો છું. સો ઇન દેટ કેસ આઈ વુડ એડવાઇઝ યુ, હું તમને સલાહ આપીશ કે તમે ટ્રાય કરો અવોઇડ કરવાનો લાસ્ટમાં ર, અને આને બોલવાનો ટ્રાય કરો વ. આઈ એમ નોટ સજેસ્ટિંગ, હું નથી કહી રહ્યો તમને કે તમે વી વેર બોલો, યુ વેર. ટ્રાય કરો આનો ઉચ્ચાર કરવાનો, સાઉન્ડ કરવાનો, વી વ, યુ વ, દે વ. ઓલરાઈટ, યુ વ તું હતો, તમે હતા, તે હતો, તેણી હતી, તે હતું, તેઓ હતા. તો these are the past to be forms. Now we will see ફ્યુચરમાં શું આવશે, કેવી રીતનું રહેશે. ફ્યુચર, I shall, we shall, you will, he will, she will, it will, and they will. ઓલરાઈટ, આનું ટ્રાન્સલેશન પર લખી દઈએ છીએ. હું હોઈશ, અમે હોઈશું, તું હોઈશ, તમે હશો, તે હશે, તેણી હશે, તે હશે, તેઓ હશે. પાસ્ટના મીન્સ ફ્યુચરના જે ટુ બીના ફોર્મ છે શેલ અને વિલ, એમાંથી તમને એવું ક્વેશ્ચન થશે કે સર અમે શેલનો બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરતો જોયો છે. સો યુ આર રાઇટ. એકચ્યુઅલી સ્પીકિંગમાં મોડર્ન ઇંગ્લિશની વાત કરીએ, આ એકચ્યુઅલી ટ્રેડિશનલ ઇંગ્લિશ પ્રમાણે આઈ અને વી સાથે શેલનો યુઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે સ્કૂલમાં છો, તમે કોઈ સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરી રહ્યા છો, તમે કોમ્પિટિશન લેવલની એક્ઝામ આપી રહ્યા છો, ફ્યુચરનું કોઈ પણ વાક્ય છે તો આઈ અથવા વી સાથે શેલ ફોલો થશે, કમ્પલસરી છે. બટ ફોર એક્ઝામ્પલ સ્પીકિંગની વાત કરીએ છીએ, સ્પીકિંગમાં જેવું છે કે કન્સાઇઝ થવા માંડ્યું છે. દરેક વસ્તુ ઇંગ્લિશમાં જે ડાયલોગ્સ હોય છે, ઇંગ્લિશ સ્પીકિંગમાં જે સંવાદો હોય છે, એ બધા હવે કન્સાઇઝ થવા માંડ્યા છે. તો આપણે એવું બોલવાની જગ્યાએ આજે બહોળા પ્રમાણમાં આઈ શેલ ગો કહેવાનું હોય છે. તો મોસ્ટ ઓફ ધ પીપલ ઇન ધ વર્લ્ડ સ્પીક લાઈક આઈલ ગો, આઈલ ગો. સો દેટ ઇઝ નોટ રોંગ. એકચ્યુઅલી સ્પીકિંગની અંદર બોલવાની વાત જ્યાં સુધી છે, આઈ સાથે વિલ અને વી સાથે વિલ બોલવાનો આગ્રહ રાખવો. પણ જ્યાં સુધીથી તમારે કોઈ એક્ઝામ છે કોમ્પિટિશનની કે સ્કૂલની, એમાં તમારે બ્લેન્ક ખાલી જગ્યા પૂરવાની છે, આઈ કે વી સાથે તમારે અહીં ટોમીનું ફોર્મ મૂકવાનું છે ફ્યુચરનું. તો આઈ વુડ સજેસ્ટ યુ that this is the right answer, shall. All right, now we will see 5 MCQs. 5 MCQ આપણે જોવાના છે. ટુ બીના ટોપિકના આધારે જ છે, જેથી જે મિત્રો કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરે છે
તેમને મદદ મળી રહે અને જે મિત્રો સ્કૂલમાં છે તેમને પણ ખ્યાલ આવશે કે આ રીતનું બ્લેન્ક્સ પૂછાય ત્યારે શું આન્સર મૂકવો. I blank pass in the next exam. ઓપ્શન છે will, am, was, shall. 5 બ્લેન્ક્સ હું લખું છું ત્યાં સુધી તમારી પાસે ટાઈમ છે જે પણ ક્વેશ્ચન લખાઈ જાય એનો આન્સર વિચારવાનો. નંબર 2, સેમ સેન્ટેન્સ. I blank pass in the next exam come what may. Same MCQ. Will, am, was, shall. Number 3, I, comma, your teacher, comma, blank, going to teach you a new topic today. Here also we have the same options: will, am, was, shall. Number 4, one of my friends blank waiting for you now is, are, was, will. And number 5, I blank a pronoun. Option છે am, was, is, shall. Alright મિત્રો, we have this 5 MCQs and આપણે આન્સર જોવાના છે અત્યારે. I blank pass in the next exam. નેક્સ્ટ શબ્દ સૂચવે છે કે વાક્ય ફ્યુચરનું છે, ભવિષ્યનું છે. તમારા માઇન્ડમાં 2 ટુ બીના રૂપો આવશે, શેલ અને વિલ. સો આઈ પછી તમારો આન્સર શેલ કે વિલ હોઈ શકે, બટ અહીંયા આન્સર આઈ શેલ આવશે બિકોઝ વાક્ય કમ્પ્લીટ થઈ જાય છે પછી એક્સ્ટ્રા અંદર કશું મેન્શન નથી કર્યું. જસ્ટ એક સિમ્પલ સેન્ટેન્સ છે ફ્યુચરનું. આઈ અને વી સાથે શેલ લગાવવું કમ્પલસરી છે, જેમ આપણે આગળ જોયું. બટ યુ સી ધ નેક્સ્ટ બ્લેન્ક, આઈ બ્લેન્ક પાસ ઇન ધ નેક્સ્ટ એક્ઝામ કમ વોટ મે. આ છે કી. મિત્રો કોમ્પિટિશન એક્ઝામ તમે એમાં કોઈ પણ તમારા પેપરમાં કોઈ બ્લેન્ક આવી, તમે નેક્સ્ટ વર્ડ જોઈ લીધો કે કોઈ પણ ફ્યુચર દર્શાવતો વર્ડ, તો તરત એવા કન્ક્લુઝન ઉપર કે એવું ડિસિઝન ના લઈ લો કે આની અંદર આઈની સાથે શેલ જ આવે, વી સાથે શેલ જ આવે. એને એક્સ્ટ્રા એના સિવાય શું આપ્યું છે સમજવાની કોશિશ કરો. ફોર એક્ઝામ્પલ, કમ વોટ મે, આ ફ્રેઝનો મિનિંગ થાય છે ભલે કંઈ પણ થઈ જાય. મીન્સ આ સેન્ટેન્સને કન્ફર્મ એની અંદર સ્પેસિફિક વાત કરવામાં આવી છે કે ભલે કંઈ પણ થઈ જાય હું નેક્સ્ટ એક્ઝામમાં પાસ થઈશ જ. અને જ્યાં શ્યોરિટી આવી જાય મિત્રો ત્યાં વિલ લગાડવું કમ્પલસરી છે. આઈ વિલ, દેટ મીન્સ હું નેક્સ્ટ એક્ઝામમાં પાસ થઈશ જ, કમ વોટ મે. કમ વોટ મે એટલે તમે નોટ કરી શકો છો, કમ વોટ મે ભલે કંઈ પણ થઈ જાય. હિન્દીમાં ચાહે કુછ ભી હો જાય, મેં અગલી પરીક્ષા में उत्तीर्ण होऊंगा ही. नंबर 3, आई ब्लैंक योर टीचर ब्लैंक गोइंग टू टीच यू अ न्यू टॉपिक टुडे. આજે હું તમને એક નવો ટોપિક શીખવાડવા જઈ રહ્યો છું. તો વાત સાચી છે, આઈની સાથે એકચ્યુઅલી ફોલો થતું હોય છે जनरली एम. તમારા માઇન્ડમાં એ જ આવ્યું હશે कि आई एम गोइंग टू टीच यू, मैं आज आपको पढ़ाने जा रहा हूँ. बट माय फ्रेंड्स, અહીંયા
સબ્જેક્ટ પછી કોમા કરીને કંઈક હિન્ટ આપી છે, યોર ટીચર. એટલે તમારા માઇન્ડમાં એવું થશે કે ઓકે, યોર ટીચરને જોઈને આન્સર મૂકવાનો છે. એટલે તમારામાંથી ઘણા પાસે એવું વિચારશે કે આન્સર ઇઝ આવે, યોર ટીચર ઇઝ ગોઈંગ ટુ ટીચ યુ. સો એકચ્યુઅલી યુ આર રોંગ અગેન. ફ્રેન્ડ્સ, કોઈ પણ સબ્જેક્ટ અહીંયા આપ્યો હોય, કોઈ પણ સબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં એના પછી કોમા કરીને મિસ્ટર શર્મા આપ્યું હોય, સ્ટુડન્ટ્સ આપ્યું હોય, એક વચન છે, બહુવચન, પ્લીઝ ડોન્ટ ફોલો દેટ. એને ફોલો કરવાની કોઈ જરૂર નથી. સિમ્પલી અહીંયા જે આન્સર આવશે એ તમારે ફોલો કરવાનું છે સબ્જેક્ટ. સો એમ વિલ બી ધ રાઇટ આન્સર. કોઈ પણ શિક્ષક તમને આ રીતે કહી શકે છે કે આમ તો નહીં આવે ને, એટલે તમે સીધું એ વિચારો કે તો આમ હશે આન્સર. શિક્ષક તમને એવું પણ કહી શકે છે કે ઓકે અહીંયા આવી છે તો એમ જ મૂકી દો ને. તો તમને એમ થાય કે ભાઈ ના, શિક્ષક કદાચ આપણને કન્ફ્યુઝ કરવા માગે છે ટીચર, એટલે એમણે આ એમ કીધું, એમ નહીં આવતું હોય. એવું નથી હોતું. ઓકે, નેક્સ્ટ છે નંબર 4. વન ઓફ માય ફ્રેન્ડ્સ બ્લેન્ક વેઇટિંગ ફોર યુ નાઉ. ફ્રેન્ડ્સ બહુવચન, પ્લુરલ. ઓટોમેટિક તમારા માઇન્ડમાં એવું થશે કે નાઉ એટલે વર્તમાનની વાત છે, એટલે પ્રેઝન્ટના અહીંયા આપ્યા છે 2 ઓપ્શન. હવે પ્રેઝન્ટ છે એટલે તમારા માઇન્ડમાં 2 ઓપ્શન આવ્યા. તમે એ જોયું કે પ્લુરલ આપ્યું છે ફ્રેન્ડ્સ, તો આન્સર વિલ બી આર. સો યુ આર રોંગ. આર ત્યારે આવે કે વાતમાં ખાલી એટલી જ વાત કરી હોય અહીંયા કે માય ફ્રેન્ડ્સ આર વેઇટિંગ ફોર યુ નાઉ, બટ વન ઓફ માય ફ્રેન્ડ્સ અહીંયા વાત કરી છે કે મિત્રોમાંનો એક. તો એક મિત્રની વાત છે, આપણો સબ્જેક્ટ જે છે સિંગ્યુલર છે, અહીંયા વાત એક જ જણની કરી છે. દેટ ઇઝ વાય આન્સર આવશે ઓનલી ઇઝ, સિંગ્યુલર, વર્તમાનનું ઇઝ આન્સર આવશે. અને લાસ્ટ છે આઈ બ્લેન્ક અ પ્રોનાઉન. આઈ બ્લેન્ક અ પ્રોનાઉન. તો ફ્રેન્ડ્સ, તમને એવું લાગશે કે આઈ સાથે તો કોઈ ચાન્સ જ નથી, આઈ સાથે હંમેશા આર આવે. ભૂતકાળ હોય તો વોઝ આવે. તો ભૂતકાળ પણ ટ્રાય કરી જોઈએ ને આપણે. તમે આવું કહી શકો કે આઈ વોઝ અ પ્રોનાઉન? કહી શકો મિત્રો? ના, કારણ કે એનું ટ્રાન્સલેશન કરો. જો ઇંગ્લિશ શીખવાની એક જ પદ્ધતિ છે. કોઈ પણ વાક્ય માઇન્ડમાં આવ્યું ગુજરાતી, તો એનું ઇંગ્લિશ કરવાની કોશિશ કરો. ઇંગ્લિશ જોયું તેનું ગુજરાતી કરવાની કોશિશ અવશ્ય કરો. તો એવું તો ના કહી શકાય ને મિત્રો કે આઈ વોઝ અ પ્રોનાઉન. આઈ એક પ્રોનાઉન હતો, સર્વનામ. આઈ એક સર્વનામ છે. એટલે તમારા માઇન્ડમાં એવું થશે કે ઓલ રાઈટ, તો પછી આપણે આઈની સાથે તો એમ ફોલો થાય છે. સો અગેન યુ આર રોંગ. બિકોઝ કોઈ પણ સબ્જેક્ટ આપ્યો હોય ડાયરેક્ટલી તો તમે એમ કે વોઝ લખો, પણ પ્લીઝ ધ્યાનથી જુઓ અહીંયા આઈ એની સાથે સિંગલ ઇન્વર્ટેડ કોમા છે. મતલબ એ બતાવવા એ માગ્યું છે કે કોમાની અંદર રહેલી વસ્તુ, જે અંદર રહેલી વસ્તુ છે આઈ, તો કોમાની અંદર રહેલી વસ્તુ છે આઈ. હવે એ વસ્તુ એક જ છે. જુઓ, આઈ એટલે અંદર એક જ જણની વાત કરી છે, એક જ સર્વનામ આઈ. સો ધી આન્સર વિલ બી ઇઝ. આઈ ઇઝ અ પ્રોનાઉન. આઈ એક સર્વનામ છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે પદ્ધતિસર 1 by 1 બધા ટોપિક્સ જોઈ રહ્યા છીએ. તો એવો પ્રયત્ન રહેશે મારો કે આપણે જે પણ ટોપિક શીખીએ બેઝિકથી શરૂઆત કરી છે. નેક્સ્ટ હેવનો ટોપિક આવશે, હેવના રૂપો. તો એવો મારો પ્રયત્ન રહેશે કે જેથી કોમ્પિટિશનની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે એક્ઝામમાં કેવા સવાલો પૂછાતા હોય છે. તો જે ટોપિક શીખીશું એના નીચે આપણે આ રીતે 5 કે 10 MCQs એડ કરવાની કોશિશ 100% કરીશું અને એને સમજાવીશું. ઓલરાઈટ, તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. એન્ડ ટિલ દેન પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય.